આપણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક તપાસ શરૂ થઈ હતી એક ખાનગી બાતમીના આધારે, જેની અંદર એક વિકરિયા કરીને એક વ્યક્તિ હતો કે જેની સાથે 30 લાખ રૂપિયા લઈને નીટની અંદર વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપી અને એ છેતરપિંડી આચરવામાં આવેલી. તેણે જે માહિતી આપણને આપી અને તેના આધારે જે આપણે આગળ તપાસ શરૂ કરી, તે તપાસમાં એ તેવું પ્રસ્થાપિત થતું હતું કે એક વિપુલ તેરૈયા નામનો અને એનો બ્રધર પ્રકાશ તેરૈયા, જે આપણા મૂળ રાજકોટના રહેવાસી છે, તે લોકો સાથે મળીને આ કૌભાંડ ચલાવતા હતા. જેની અંદર આવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય, નીટ યુજીની એક્ઝામ, તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખી એમની એમો હતી. એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકના એક મંજીત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો. અને જે હાલ આપણી પાસે જે ફરિયાદી આવ્યા, તે લોકો રોયલ એકેડેમીના રાજેશ પેથાણી મારફતે આ ધવલ સંઘવીના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ધવલ સંઘવી મારફતે તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ આખું આ રીતનું 30 લાખ રૂપિયાની છેતરપિંડીનું કૌભાંડ આચર્યું હતું. રોયલ એકેડેમીમાં અભ્યાસ કરતો હતો અને આ વાત જે છે એ જાન્યુઆરી 2024ની વાત છે, ત્યારે આ થયું હતું. અને ગયા વર્ષે એ લોકો આ છેતરપિંડી કરી, પછી આને ફરીથી એવું કહેલું કે આ વર્ષે અમે કંઈક જોઈ લેશું, પણ એ લોકો એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું આ છેતરપિંડીનું જ કૌભાંડ હતું એટલે બીજું કંઈ કરી ન શક્યા, એટલે પછી આ ફરિયાદ દાખલ કરી.